સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું નિતેશ ગણિત. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું ગણિત અને આજનો ટોપિક રહેશે વિકલન. તો વિકલન કઈ રીતે કરવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ. તમે વિડીયોને અંત સુધી જોતા રહો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી મારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક વિકલન. બરાબર, આના કરતા જે આગળનો વિડીયો છે પણ વિકલન પર જ છે, પણ એમાં આપણે શું કરેલું હતું તો કે જે સિંગલ પદ છે, ધારો કે x² નું જે વિકલન છે એ આપણે કરેલું હતું. સિંગલ જે પદ છે આમાં આપણે x⁻n(n−1) બરાબર, આ સૂત્ર પ્રમાણે આપણે કરેલું હતું. x ની જે ઘાત છે એ આપણે આગળ લખેલી અને એક ઘાત ઓછી કરેલી છે. બરાબર, તો 2x આનો જવાબ આવે છે. બરાબર, આ રીતના જે પદ છે આપણે આગલા વિડીયોમાં આપણે શીખી ગયા છે. એ વિડીયો પણ તમે જોઈ શકો છો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું એમની આ લિંક આપી દઈશ વિડીયોની. બરાબર, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે આજના વિડીયોમાં આપણે શું કરવાનું છે તો કે બે પદ હોય, ધારો કે x² sin x અથવા x sin x હોય, આ બે પદ ગુણાકારમાં હોય તો એનું વિકલન કઈ રીતે થાય છે, અથવા x sin x હોય તો એનું વિકલન કઈ રીતે થાય છે એ આપણે આજના વિડીયોમાં શીખીશું. બરાબર, આ કેવા પદ છે તો કે ગુણાકારમાં છે. બરાબર, આ બે કેવા પદ છે તો કે ભાગાકારમાં છે બંને. બરાબર, આનું વિકલન જ્યારે કઈ રીતે કરવાનું છે તો તેના માટેનો નિયમ છે એ સૌપ્રથમ આપણે જોઈએ. આપણે શું જોઈએ? ગુણાકાર માટે કયો નિયમ છે વિકલન માટે? તો કે ધારો કે આ બે પદ છે તો આપણે u અને v લઈ લઈએ. u અને v. બરાબર, તો આપણે શું કરવાનું છે? પ્રથમ પદ લેવાનું છે, બીજા પદનું વિકલન કરવાનું છે. બરાબર, dy/dx શું આવશે? v આવશે. બરાબર, વત્તાનું ચિહ્ન આવશે, ગુણાકારમાં વત્તાનું ચિહ્ન છે. બરાબર, પછી બીજું પદ આવશે v d/dx u. બરાબર, આ થઈ ગયો ગુણાકારનો નિયમ. શું છે? સૌપ્રથમ પદ આપણે એમ જ રાખેલું છે, ત્યારબાદ બીજા પદનું વિકલન કરેલું છે, વત્તા બીજું પદ લીધેલું છે, ત્યારબાદ પ્રથમ પદનું વિકલન છે. એક પદનું સૌપ્રથમ કરવાનું વિકલન, ત્યારબાદ બીજા પદનું વિકલન કરવાનું, અને બંને કેવા છે? ગુણાકારમાં લઈ લેવાના છે. અને વચ્ચે શેનું ચિહ્ન આવશે તો કે વત્તાનું ચિહ્ન. આ જ રીતે આપણે હવે ભાગાકારનું જોઈએ. ભાગાકાર. બરાબર, એમાં પણ સેમ u ભાગ્યા v લઈ લઈએ. આમાં તમને ખબર છે, આને આપણે શું કહીશું? ઉપરનું જે પદ છે એને અંશ કહીશું, નીચેનું પદ છે એને છેદ કહીશું. બરાબર, આપણે સૌપ્રથમ શું લેવાનું છે? છેદ લેવાનું છે. તો સૂત્ર આ રીતે બનશે, છેદમાં શું છે? v d/dx u ઓછા ભાગાકારમાં કયું ચિહ્ન આવશે? ઓછાનું ચિહ્ન આવશે. અહીં કયું હતું? ગુણાકારમાં પ્લસનું ચિહ્ન હતું. બરાબર, એ ધ્યાન રાખવાનું છે. પછી u d/dx v. બરાબર, આપણે તેના પછી શું આવશે તો કે છેદમાં છેદનો વર્ગ આવશે, એટલે કે v નો વર્ગ. બરાબર, આપણે આ ગુણાકારના જે એક્ઝામ્પલ છે એમાં આપણે શું જોયું તો કે પ્રથમ પદ બીજા પદનું વિકલન. બરાબર, બીજા પદનું વિકલન. બરાબર, વત્તા બીજું પદ પ્રથમ પદનું વિકલન. આપણો કયો નિયમ થઈ ગયો? ગુણાકારનો નિયમ થઈ. હવે ભાગાકારનો નિયમ કેવો છે તો કે સૌપ્રથમ તમારે શું લેવાનું છે? છેદ લેવાનું છે. કારણ કે અહીં જો તમે અંશ છેદ અલગ કરી દેશો, અંશને સૌપ્રથમ લઈ લેશો તો અહીં ઓછાનું ચિહ્ન છે. જે પદને આપણે ઓછા કરવાનું, ઓછાનું ચિહ્ન આગળ આવશે એની જગ્યાએ ઊંધું થઈ જશે. એટલે તમારે સૌપ્રથમ શું યાદ રાખવાનું છે? છેદ જ લેવાનું છે. સૌપ્રથમ છેદ આવશે. છેદ અંશનું વિકલન આપણે કરીશું, અંશનું વિકલન. બરાબર, ટૂંકમાં લખું છું, ઓછા અંશ છેદનું વિકલન. બરાબર, અને છેદમાં છેદનો, છેદમાં શું છે? છેદનો વર્ગ, એટલે કે v નો સ્ક્વેર છે, બે ઘાત. બરાબર, સમજ પડી ગઈ? આપણે કેટલાક એક્ઝામ્પલ કરીએ એટલે તમને વધારે ખબર પડશે. બરાબર, આ સૂત્રમાં તમને સમજ પડી ગઈ હશે. બરાબર,
આપણે આ જ એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને સમજવામાં થોડી આસાની રહે, બરાબર? તો આ જ એક્ઝામ્પલ લઈ લઈએ તો શું છે? એક્ઝામ્પલ x sin x છે. તો x નું વિકલન આપણે એમ જ કરી દઈએ. સૌપ્રથમ એક એક પદનું આપણે લઈ લઈએ એટલે તમને સમજવામાં આસાની રહેશે, બરાબર? કઈ રીતે કરવાનું છે? nx ની n-1 ઘાત, બરાબર? આ સૂત્ર પ્રમાણે આપણે કરવાનું છે. x ની n ઘાત રહે તો શું થાય છે? આપણે આગલા વિડિયોમાં આપણે શીખી ગયેલા હતા. તો એક આની એક ઘાત છે તો એક આગળ આવશે. x ની 1 ઓછા 1 તો કેટલી આવશે? x ની 0 ઘાત, અને x ની 0 ઘાત એટલે 1 આવશે, બરાબર? sin x નું આપણે તમને ખબર જ હશે સૂત્ર શું છે? d/dx sin x નું cos x થશે. cos x નું શું થશે? તો કે -sin x થશે, બરાબર? એની જરૂર નથી એક્ઝામ્પલમાં, આપણે sin x નું ફક્ત કરવાનું છે. આપણે હવે જોઈ લઈએ એક્ઝામ્પલ. આ સૂત્ર પ્રમાણે આપણે કરી જોઈએ. સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ કયું લઈએ? આ લઈએ x sin x, બરાબર? તો x ની સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. આનું ગુણાકારમાં બંને છે તો આપણે સૌપ્રથમ શું લઈ લઈએ? x ને આપણે શું લઈ લઈએ? u લઈ લઈએ, આને b લઈ લઈએ, બરાબર? હવે આગળ ગણતરી કરીએ તો u ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? x મૂકવાનું છે. સૌપ્રથમ આપણે એમ જ લખી દઈએ d/dx sin x, બરાબર? sin x નું આપણે વિકલન કરવાનું છે, બરાબર? આના પ્રમાણે v ની જગ્યાએ આપણે શું મૂકી દીધું? sin x મૂકી દીધું, બરાબર? હવે પ્લસ આગળ વધીએ. v જે છે v sin x આમાં આવી રીતે શાંતિથી રાખી દેવાનું, એને કંઈ કરવાનું નથી, એનો એ જ પદ. અને આપણે d/dx x નું વિકલન કરીશું, બરાબર? સમજ પડી ગઈ તમને? હવે આગળ વધીએ. શું આવશે? x નું m નું m, sin x નું શું આપણે અહીં કરી ગયેલા છે? શું છે? વિકલન cos x થશે, બરાબર? વત્તા sin x, અહીં શું થશે? તો કે આપણે અહીં કરી ગયેલા છે કેટલા આવશે? 1 આવશે, બરાબર? તો આનો જવાબ શું આવશે? તો કે x cos x વત્તા sin x, બરાબર? આ આપણો જવાબ થશે. સમજ પડી ગઈ? તમે કોઈ એક નોટમાં પણ લખી શકો છો, વિડિયોને પોઝ કરીને. તમને સમજ પડી ગઈ હશે કઈ રીતે કરવાનું છે. આપણે સિમ્પલ, આપણે ફક્ત તમારે રીત શીખવાની છે, બરાબર? સમજ પડી ગઈ? હવે આપણે એક બીજો એક્ઝામ્પલ કરીએ, બરાબર? ધારો કે આપણે cos x નું લઈ લઈએ. cos x કૌંસમાં લઈ લઈએ x ની 5 ઘાત વત્તા 5x, બરાબર? આ રીતનું એક એક્ઝામ્પલ લઈએ. બંને કેવા છે? ગુણાકારમાં છે. તો આપણે આ રીતનો ઉપયોગ કરીએ. ઉપરનો જે નિયમ લખેલો છે એ રીતના થોડું ફટાફટ કરીએ એટલે વિડિયો ખૂબ લાંબો ન થઈ જાય, બરાબર? તમે પણ કંટાળી ન જાય, બરાબર? તો શરૂઆત કરીએ. cos x પ્રથમ પદને આપણે એમ જ રાખવાનું છે પહેલા. બીજા પદનું વિકલન કરવાનું છે. તો બીજા પદનું d/dx x ની 5 ઘાત વત્તા 5x છે, બરાબર? વત્તાનું ચિહ્ન આપણે ભૂલવાનું નથી, વત્તા મૂકી દેવાનો છે વચ્ચે. ત્યારબાદ આપણે કરીશું આને આપણે એમ જ રાખીશું x² + 5x, આને આપણે એમ જ રાખીએ. d/dx નીચે લખું છું, શાનું કરવાનું છે? cos x નું, બરાબર? નીચે લખેલું છે અને તમે આ રીતમાં છે, બરાબર? હવે આપણે જવાબ લખીએ cos x. આનો આપણે વિકલન કરીએ. આના પ્રમાણે, આ નિયમ પ્રમાણે શું આવશે? તો કે 5 આગળ આવી જશે, બરાબર? અને x ની 1 ઘાત ઓછી થઈ જશે, બરાબર? હવે આપણે એક બીજું પદ પણ છે અહીં 5x. તો 5x નું કેટલું થશે? 5 થશે, કારણ કે x નું આપણને ખબર, આપણે આગળના એક્ઝામ્પલમાં આપણે કરી ગયા x નું કેટલું આવશે? 1 આવશે, તો આપણે 5 લખી દીધા, બરાબર? હવે અહીં આ પદ એમનું એમ રહેશે x² + 5x, અને cos x નું આપણે અહીં લખી ગયેલા છે. શું આવશે? -sin x. આ તમારો જવાબ થશે, બરાબર? આને તમે છૂટું પાડી શકો છો. આનો ને આનો ગુણાકાર કરો, આનો ને આનો ગુણાકાર કરજો, અને ત્યારબાદ તમારો જવાબ મળી જશે તમને, બરાબર? આપણે થોડું હવે ભાગાકારનો એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને સમજ પડે, બરાબર? આ તમે વિડિયોને પોઝ કરીને તમે લખી શકો છો કઈ રીતે આવ્યું એ, બરાબર?
સૌપ્રથમ આપણે આ એક્ઝામ્પલ લઈએ x ના છેદમાં શું છે sin x બરાબર આ એક્ઝામ્પલ કરીએ બરાબર અહીં આપણે છેદ સૌપ્રથમ લેવાનું છે છેદ શું છે sin x છે તો આપણે લખી દઈએ sin x આ સૂત્ર અહીં ઉપર લખેલું છે એ રીતે જ આપણે જતા છે કોઈ કાંથી કઈ બીજી જગ્યાએ કઈ લાવતા નથી d/dx બરાબર sin x d/dx u બરાબર શું છે તો અંશ છે અંશમાં આપણું શું છે x છે બરાબર ઓછા હવે u આપણે લેવાનું છે x એટલે x નું વિકલન કરવાનું અને શેનું કરવાનું છે sin x નું કરવાનું છે બરાબર અને છેદમાં છેદનો વર્ગ કરવાનો છે એટલે sin x નો સ્ક્વેર આવશે બરાબર sin સ્ક્વેર x હવે આપણે વિકલન કરીએ વિકલન તો આપણે આગલા એક્ઝામ્પલમાં કરી ગયા સેમ જ છે ફટાફટ કરીએ sin x x નું શું થાય છે 1 થાય છે ઓછા x આનું cos x divided by sin square x આ તમારો શું થયો જવાબ થયો બરાબર સમજ પડી ગઈ ખૂબ જ આસાન છે તમારે ફક્ત અંશ અને છેદને એવી રીતે ગોઠવવાનું છે જે પ્રમાણે નિયમમાં દર્શાવેલું છે બરાબર હવે બે એક્ઝામ્પલ હું તમને આપું છું એ તમે કરજો અને મને કોમેન્ટમાં જવાબ લખીને બતાવજો બરાબર નિયમ આપણે રહેવા દઈએ અહીં તમે નોટમાં નોંધ કરી લેજો ખાસ નિયમ કારણ કે નિયમ પરથી કોઈ પણ એક્ઝામ્પલ તમે ગણી શકો છો કોઈ પણ સંખ્યા આવી શકે છે sin ની જગ્યાએ 10 આવશે તો પણ તમે કરી શકો છો તો આપણે એવો જ એક એક્ઝામ્પલ લઈ લઈએ x * 10x બરાબર અને આનો જે આ ગુણાકારનો થઈ ગયો બરાબર ગુણાકાર પછી બીજો આ જ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ 10x nx ને છેદમાં લઈ લઈએ આ કયો થઈ જશે ભાગાકાર માટેનો આ નિયમનો ઉપયોગ કરજો તમારો જે પણ જવાબ આવે અમને તમે ધારો કે સ્ક્રીનશોટ પાડીને અમને કોમેન્ટમાં પણ લખી શકો છો અથવા તમે જવાબ પણ કોમેન્ટમાં લખી શકો છો બરાબર તો તમને સમજ પડી ગઈ હશે વિકલન જે છે ગુણાકાર અને ભાગાકારમાં જ્યારે પદ હોય ત્યારે કઈ રીતે કરવાનું છે એ બરાબર તો આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા તમે કયા પ્રકારના વિડિયો જોવા માંગો છો અમને કોમેન્ટ કરજો બરાબર તો આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ આવા જ શિક્ષણને લગતા વિડિયો જોવા માટે આજે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દો જેથી અમારા નવા વિડિયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે તમે મારી સાથે ટેલિગ્રામ પર પણ જોડાઈ શકો છો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં હું મારા ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ બરાબર ત્યાંથી તમે મારી સાથે જોડાઈને તમારા ક્વેશ્ચન મને પૂછી શકો છો બરાબર તો હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય થેન્ક યુ હસતા રહો શીખતા રહો